સુરતના અમરોલી વિસ્તારમાં તારીખ 6/5/2024ની રાતે હત્યાની ઘટના બની હતી। શાકભાજીના ધંધા બાબતે હત્યા કરવામાં આવી હતી। તલવાર અને ઘાતક હથિયારો સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત હતા। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક બાળ કિશોર સહિત 4 આરોપીઓને સાવરકુંડલાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી તારીખ 6/5/2024ના રોજ રાબેતા મુજબ સવારે 6 વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા। ત્યારે રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગડિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગડિયા પણ શાકભાજીનો ધંધો કરે છે। આ પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને મોટા વરાછાના રામચોક ખાતે ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે જો અહીં ધંધો કરવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાથે ઝઘડો પણ કર્યો હતો। ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા। રાતે 10:30 વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા। શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી। આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી। તરત જ ઘરના સભ્યોને જાણ કરી હતી, જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો, જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું। જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે અમરોલી પોલીસે સાવરકુંડલાથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક બાળ કિશોર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડ આવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો। એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે। એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા। તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં। એ બાબતે એમને બોલાચાલી થઈ હતી। તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે। આ કામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।